આઈફોન જ હશે. હકીકતે હું લેવા ગયો તો આઈફોન લેવા જતો જમ્પરનું બાનું કરી. એ બધું થઈ ગયું હતું, એ બધું થઈ ગયું. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો ફરી મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે ઘણા દિવસ પછી પાછો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજ છે ને થંબનેલથી તમને ખબર પડી ગઈ છે કે શેના માટે વ્લોગ છે. તો મિત્રો હું રાજુભાઈની વાટે છું ને અહીંથી બહાર છે ને સોનલ સાંભળે નહીં ને એ પ્રમાણે હું વ્લોગ બનાવું છું, કારણ કે સોનલને સરપ્રાઈઝ આપવાની છે આપણે આઈફોન. ને મિત્રો સરપ્રાઈઝ એટલે આમ કંઈ બહુ સરપ્રાઈઝ એવું છે નહીં, પણ સોનલને ખબર વિનાનો ફોન આજે લેવા જવાનો છે. એ સોનલને ખબર નથી ને રાજુભાઈને મેં ફોન કરી દીધો છે. રાજુભાઈ આગળ આવવાના છે ને રાજુભાઈને મારે એક બાનું બનાવીને અમારે જવાનું છે ફોન લેવા. સોનલને હસોડી ખબર નથી કે ફોન લેવા જવાના છે એ, કારણ કે ઘણા સમયથી મેં કીધેલું હતું કે આઈફોન લેવો છે, આઈફોન લેવો છે. ઘણી વખત મેં એકવાર વ્લોગ પણ બનાવેલો છે કે મારે આઈફોન લેવાનો છે. પણ મિત્રો અત્યારે એને ખબર હતી કે આઈફોન લેવાનો છે, પણ મતલબમાં એને ખબર નથી કે અત્યારે ફોન લેવા જાય છે. તો જોઈએ છે મિત્રો હવે એ સરપ્રાઈઝ કેવી થાય છે. રાજુભાઈ આવી જજો મિત્રો. ખબર નથી એને. તો મિત્રો રાજુભાઈ અત્યારે આવી જશે ને રાજુને મારા આગળ પ્લાન બનાવવાનો છે. હું પ્લાન બનાવી છે એ તમારે સામો જ પ્લાન બનાવીને જઈએ છીએ. આગળ જોયો આગળ રાજુભાઈ આગળ આવે છે કેટલીક વારમાં. હવે ધાબા આપણે જોઈએ આગળ રાજુભાઈ આવવાના જ છે. મેં એને કીધું છે ફટાફટ આવે રાયડું નાખે અહીં બે. જો હું તને શું કહું, આપણે પ્લાન એવી રીતનો મેં બનાવેલો છે, તાર ભાભીને ખબર નથી પડવા દેવાની. ફોન લઈને જાઓ, આપણે ફોન લેવા જવાનું છે ને તાર ભાભીને ખબર નથી. સરપ્રાઈઝ મિત્રો, સરપ્રાઈઝ આપણે આપવાની છે બરાબર. એટલે એને ખબર આપણે પડવા દેવાની નથી. આપણે એમનો ફોન લઈ આવવાનો છે. એને ખબર એમ છે કે ફોન લેવાનો છે, લેવાની છે, કયો લેવાનો છે, એ કોઈ વસ્તુ એને ખબર નથી બરાબર. એટલે આપણે છે ને સરપ્રાઈઝ એને આપવાની છે, બીજું કઈ નહીં. તું એને કઈ કહેતો એની ખબર ન પડી કીધું. આપણે પ્લાન એને શું બનાવો આગળ પૂછ્યા પછી ક્યાં જાવ તો વાડી આટો વિડીયો બનાવવા જાય એમ કે વાડીએ અત્યારે તો એને ખબર પડી જાય એને થોડો વિડીયો બનાવવા જાય નહીં. સરપ્રાઈઝ એમ કહી તો મારી ગાડીનું જમ્પર તો બદલાવાના છે. આપણે ગાડીનું જમ્પરનું કહી તમે મારી ગાડીનું જમ્પર બદલાવા જવા છે ને મારે વહેલા મોડું થોડુંક થાય એવી રીતે કહેવાનું છે. બીજું કઈ તું કહેતો નહીં. હા બસ હાલો જાય નીચે મિત્રો. હાલો નીચે જઈએ આપણે. હા નીચે આવીએ. બ્લોગ સ્કીપ ન કરવાનો. ખબર ન પડે. જો મિત્રો એ તો હજી આમ મરચો હિરકો કરે છે. મારે ખાવાનું મોડું થાય છે આવવામાં. ના ના વ્લોગ ચાલુ જ છે. તારે મરચા ખંડવાનું લાગે. મારે ઓલા ગાડીને જમ્પર બદલાવતા એ જાફરાબાદ જઈ બદલાવી નાખો ને. કીધું ના ઓલા જમ્પર બદલાવવા પડે એમ તો હતા. ટીમ બી કાંઈ મેળા નહીં એટલે હું બદલાઈ આવી એમ. હા હું રાજુભાઈ ખાવો અહીંયા પણ આવવામાં વહેલા મોડું થોડુંક થાય કઈ નક્કી નહીં. હા અહીંયા ખાઈ લેજે. વહેલા મોડું થોડુંક થાય હો. એ જમરૂક નો તૂટે. આખે મરમાં એ જ કરે શાક. ત્યાં જોવું જોઈએ કારેલાનું શાક બનાવે. ઓહો ભરેલા કારેલાનું શાક ભરી ધૂને વિડીયો. તમારે માં થોડુંક મોડું થાય આવવામાં. હા એમ હાલો બે. હું છે ને એમાં લોટ જ ખાવ. કારેલું ન તો કડવું લાગે. તમે જઈ વેલા જઈ. હા વાંધો નહીં. સારું હાલ રાજુ અહીંયા તો હા એ પેન ડ્રાઈવ મને આપજે આગળ. હા વાંધો નહીં વાંધો. બાઉન્ડ અટકાવી દે અવાજ બહાર ન જાય. હું પૈસા લઈ લો ખબર ન પડે ને. પૈસા લઈ લઈએ આપણે. પૈસા લઈ લીધા છે ને આપણે જવાનું છે હવે આઈફોન લેવા. તો મિત્રો હું પૈસા લઈને આવ્યો છે. રાજુભાઈ મારે હારે છે અને પહેલાં મેં મારા મોટા ભાઈ છે દીપકભાઈ એને પહેલાં ફોન કરીને કહી દીધું છે કે હું ફોન લેવા જાઉં. મને કહે કે કેમ? હું ફોન આઈફોન લેવાનો છે અને વિડીયો શૂટ માટે વ્લોગ માટે લેવો પડે એમ છે.
મને કે પણ ફોનના પૈસા હું કોઈ થઈ જાય, હું કોઈ પૈસાનું તો ભાઈને મેં વાત તો કરી દીધી હતી પહેલાં પૈસાની બાબતથી, તો અત્યારે વાંધો તો નહીં આવે. તો હાલો મિત્રો ફટાફટ કોણ છે? કોઈ વાંધો નહીં, રાજુભાઈ છે, નંબર હેતાંશભાઈ છે. તો હાલો ફટાફટ જેમ બને અંધારું થઈ ગયું છે ને, વહેલા હેર અમે નીકળી જાય ફોન લેવા. લીધો તે આઈફોન નથી લેવાનો? હા યાર આઈફોન. ઓકે ડન. ફાઇનલી અમારે મોબાઈલ લેવાઈ ગયો છે. વાહ ભાઈ, પૈસા આગળ વ્યાજ આવવાના છે બધે. એ કલેજા સમજો. આપણે આઈફોન ગિફ્ટ પેકિંગ થાય છે અત્યારે, જોઉં તમે અત્યારે કરે છે અમારા વડીલ. અહીંયા હું બાબા સિંગ ખાઈશ ભાઈ. ખારી સિંગ ખાવી? બસ હવે સિંગ જ ખાવાની છે. તો મિત્ર ડેલો અત્યારે બંધ કરી દીધો છે ને વાગી જશે ભાઈ ઝાઝા બધા. રાજુભાઈ કેટલા વાગી જાય? જો તમે 11:30 વાગી જાય ને આપણો ફોન. તો મિત્રો જો આપણે ફોનની ઠેલી આવી ગઈ છે અમારા રાજુભાઈ. હાલો હવે સીધા પહોંચી છે અત્યારે. બધા હોઈ ગયા લાગે. વાગ્યા છે 11:30 વાગી જાય. બધા હોઈ ગયા છે. મારા મમ્મી બધા હોઈ ગયા. જો લાઈટ ચાલુ રહી ગઈ છે. હાલો જઈએ રૂમમાં. અમારે એકાશ કરી સોના બધા હોઈ ગયા છે. મિત્રો અત્યારે ઘણા બધા વાગી ગયા છે. અત્યારે 11:30 થઈ ગયા છે ને કોઈને જગાડવા નથી. ચાલો મિત્રો બધા મળીએ સીધા સવારે. તો મિત્રો સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. નાઈ ધોઈને ખાસી આપણે ફ્રેશ થઈ ગયા, નાસ્તો કરી. તો હવે આપણે તો જે સરપ્રાઈઝ આપણે દેવાની હતી સોનલને મેં કહી દીધું છે કે આપણે તારી માટે હું સરપ્રાઈઝ લાવ્યો છું. તો મને કે તમે સરપ્રાઈઝ ક્યાંથી લેવાની, ક્યાંય જતા ને કઈ લેવાનું, હું કોઈ બધી વસ્તુ હું તને કહી પહેલાં તું અહીંયા આવે તને સરપ્રાઈઝ આપવાની છે. હવે સોનલ આવે તો એ થાય. હવે જો 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 હા સંભાળતા આવી ગઈ પૂત. સરપ્રાઈઝ છે. પેલા તું ગેસ કર શું હોય છે તારી માટે સરપ્રાઈઝ કે નહીં? ગેસ કર. ગેસ કર. ના ના તો હાડી નથી લાવ્યો. તો કઈ ખાવાની વસ્તુ લાવ્યા છે. પણ આ તો તમે કઈ જાય નથી લાવ્યા કઈ. હાઈ હું ક્યાં ગયો તો? હાઈ ગયા હતા ગાડીને જમ્પર બદલાવા તો ત્યાંથી કઈક લાવ્યા હે. જમ્પર જૂના પીડા છે. નહીં તારે આટલું લાવ્યો સરપ્રાઈઝ. હકીકતે લાવ્યો તું હોઈ ગઈ હતી નકર તને આજે સરપ્રાઈઝ આપવાની હતી. ખોખું બતાવો તો ખબર પડે આમાં શું છે. ખોખું નથી તો ઠેલી જોઈને તું વર્તી દે તારી માટે હું છે. હા બતાવ કે ઉભે રે તું બહાર રહી જો. બહાર ને બહાર રહી જા મિત્રો. હવે લઈ લઈએ છીએ ઠેલી. જો હેની ઠેલી હેની છે પેલા ઈ જો. ઠેલી છે ફોન શિવ મોબાઈલ એટલે કઈક મોબાઈલ ની વસ્તુ છે. માઈક આપણે છે માઈક લે. નહીં માઈક તો મેં ઓનલાઈન ઓર્ડર કરેલ છે. કવર લાવ્યા છે નવું ફોન. કવર હાટું કે આખી ઠેલી કોઈ આપે આપને મોબાઈલ ની? તો આપણે લાવીએ ઠેલી અહીંથી લઈ ગયા હોય. ના ના તો હાલ ઉભે ઉભે કઈ ફોન હશે એ ગેસ્ટ કરીને લઈને. આપણી પાસે આમ 3 ફોન છે. નાના નાના તો ઉસો ફોન હશે. આપણે લેવાનો કયો હતો? આઈફોન લાવ્યો. આઈફોન લેવાનો હતો પણ તને લાગે છે કે આઈફોન લાવ્યો હશે કેવું કઈ એમ કઈ? તો એમાં ફોન ની ઠેલી એટલે ફોન જ હોય. આઈફોન લેવાનો હતો આપણે પણ તો તાર પાસે પૈસા નો. મને લઈ કેમ ન જાય? હાલો ઈ મારે ન જો આઈફોન લઈ કેમ ન જાય આઈફોન લેવા? પણ પેલામાં સીએ હું એ તો તું જો પેલા. હાલે તું જો સરપ્રાઈઝ જો તારી માટે. આ બાજુ હોય આમાં કઈ કાગળ જો ચોકલેટ નહીં તું જો નહીં પણ એમાં હું છે લાવ્યા ને કવર. કવર લેવો પણ આ આઈફોન નું કવર છે. આઈફોન નું કવર છે. આઈફોન ને ખાલી નહીં લે હાસી વાત આઈફોન જ છે એમાં. કમેન્ટ કરજો આમાં આઈફોન હશે કે ખાલી મજાક હશે. નહીં આઈફોન જ છે. વજન તો છે પાણા નથી. નહીં પાણા નથી ભર્યા. હું જોઈ લઉં. જોઈ લે. એ પોપટ થયો નથી ને? ના ના હાસી વાત હકીકત આઈફોન જ છે એમાં. તમે કદી ગિફ્ટ આપો ને. લે તો જો એમ આઈફોન જ હશે. હકીકતે હું લેવા ગયો તો આઈફોન લેવા ગયો તો જમ્પર નું બાનું કઈ. કેમ માનવું? ઘરેથી પૈસા નથી લઈ ગયા, મને કીધું નથી. એ બધું થઈ ગયું હતું. એ બધું થઈ ગયું. પ્લાન નતો કર્યો. પ્લાન તો 2 મહિના પહેલા કર્યો. આપણે લેવાનો તો ફાઇનલ હતો ને અત્યારે તો જો સરપ્રાઈઝ જો માં હું છે ને ચેક કરતો. હા હા લે હાસી હકીકત. હા હકીકતે એમાં પાછું પેકિંગ કરાવી. એટલે પેકિંગ તો કરાવવું પડે ને. સરપ્રાઈઝ છે તારી માટે એટલે. હું કે તે પટ્ટી રાખવામાં આઈફોન ન તો પાછું એમને લગાડી પેક કરી તમને આપી દઉં. કાંઈ વાંધો નહીં. પેકિંગ ખોલ ને કાંઈ ભાઈ રહ્યો એમ ન ખોલાય, વ્યવસ્થિત ખોલાય. ટાઈમ લાગે પાછો.
હા હા હકીકત છે એ પોપટ નહીં થાય તારો જો ખોખું તો આઈફોન નું જ છે. ખોખું છે પણ એમાં વજન નથી લાગતું તને એમાં લાગે એવું લાગે છે ફોન છે એવું કઈ વજન લાગે તો છે. આમ કરવાનું કે હા આઈફોન કોકે ડોય તો ખબર પડે ને. ઊભી રે આ બે જા ઓકે હવે જો હકીકતે આઈફોન જ છે તું ખોલ તો ખરી પણ તમે કઈ વિચાર લીધું એકલા આઈફોન? એ બધી થઈ જાય તું ખાલી જો એમાં આઈફોન છે કે નહીં એ જો ટેન 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 છે આઈફોન છે હા હા છે ને આઈફોન લે. લે હજી હાથમાં છે તો કે હજી હાસી વાત આઈફોન લાવ્યા મને પણ વિચાર આવે કે કેમ લાવ્યા? મેં કોઈ દી વિચાર નથી આપણે જિંદગીમાં આઈફોન જોવો. ઓહો આખો લે હા રેડી હું અહીંયા ચેક કરીને જ લાવ્યો બધી એ વસ્તુ આપણો છે કોઈ નથી. ના એટલે આપણો જ ફોન છે ચાલુ છે જોઈ લો 10:42 થઈ છે અત્યારે વ્લોગ 10:42 વ્લોગ શૂટ થાય છે ચાલુ ફોન જ છે શરૂ થાય? હા હું રે આણીપાની સાપ એ આણીપા હા આમાં મોટી ચેપ થઈ છે. હા આવું છે ટંડણે મેં કોઈ દી મારી જિંદગી વિચાર્યું નતું કે અમારો ખુદનો આઈફોન હશે. ફાઇનલી લઈ આવ્યો. અડધું એપલ આવે એઠાળા ફોન ન લેવાય ખબર પડે કે અડધું બટકું ખાધેલું કા કલર એ પાછો આપણો ફેવરિટ છે. જો ઓહો હો બ્લુ બ્લેક ને રેડ કલર આપણો ફેવરિટ છે. હું વાત કરે તો મિત્રો કલર કેવો લાગ્યો છે, ફોન કેવો લાગ્યો છે કમેન્ટ કરી દેજો અને અમે ને ફાઇનલી મિત્રો આ બધું તમારા સપોર્ટથી થયેલું છે એટલે મિત્રો તમે આવા નવા અમારે સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો આ આઈફોન જે આપણે લીધો છે ને મિત્રો અત્યારે હાલમાં એ આઈફોન અત્યારે અમે છે ને ભાઈ તમારા બધાના સપોર્ટથી લીધો છે. ખાલી ફેન ફોલોઈંગ જોઈને જ ખાલી અમે લીધો છે કારણ કે મારે ઇન્સ્ટાગ્રામમાં 50K પૂરા થઈ ગયા છે ને ફેસબુકમાં મારે 20K થવા આવ્યા છે. તો મિત્રો મને ખાલી ફોલોવર જોઈને એમ થઈ ગયું છે કે આપણે આઈફોન લઈ આવીએ, આપણે મહેનત સારી છે એટલે આઈફોન લઈ આવ્યા છે ને હજી તો મિત્રો તમારા બધાના સપોર્ટથી અમે આઈફોન લીધો છે તો બધા અમને આવો નવો સપોર્ટ કરતા રહેજો ને આ બધાનો પ્રેમ ને સપોર્ટ 15 થી મોટો સપોર્ટ બધાનો ફેન ફોલોઈંગનો સપોર્ટ આપને હા એનાથી લીધો છે અમે આઈફોન. તો એ જ આપને એમ થાય છે નકર તો આપણામાં મિત્રો અત્યારે વ્યૂઝ ન આવતા હોય નો ફોલોવર હોય તો કેમ લેવાનું મન થાય. અત્યારે વ્યૂઝ આવે છે ફોલોવર છે એટલા માટે આપણે આઈફોન લીધો છે અત્યારે. આ તો જો ફોનને હાસવે છે અત્યારે આમાં ચાર્જર તો નથી? ચાર્જર છે ઠેલીમાં છે હજી એવું છે? ઠેલી તે બીજે મૂકી દીધી ને ઓલું કવર લેતા હોય ને લગાડી એ લગાડી દેવું તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે આઈફોન લઈ આવ્યા છે ને હવે બધા વ્લોગ વિડીયો આપણે છે ને આઈફોનમાં જ શૂટ થાય ને આ તો જો ઓહો જાણે કે મોઢું જોવે કા સામું જોઈ ને એમાંથી તો ફાઇનલી જો મેં કવર લગાડી દીધું છે ને કવર પણ મસ્ત લાવ્યો છે. જો કવર એ કેટલાનું? સારું કવર કેટલાનું? એ કાંઈ નહીં ફ્રીમાં આપ્યું કેવું છે? હમ કવર એ મસ્ત છે. આઈફોન નું કવર આવે પૈસા આમ પડે એટલે કઈ થાય નહીં. કાંઈ ન થાય પસાડવાનું નથી એને જીવની ઘડે રાખવો જોઈએ એને હાસવવો જોઈએ હા, કેમ કરીને તો લીધો છે સાચી વાત છે. તો પછી ઉપર ગ્લાસ લગાડેલો હા ગ્લાસ બ્લાસ બધું નાખી દીધેલું તો છે વાંધો પડ્યો હોય તો વાંધો ન હોય મારા હાથમાંથી બધા ના ના કાંઈ નહીં પસાડવાનું નહીં, ધ્યાન રાખવાનું ને ફોન ને હાથમાં રાખવાનું. આ ફોન હવે મારે રાખવાનો છે તો મેં ફાઇનલ આઈફોન લઈ લીધો છે તો બધાને બાય બાય. હા હવે રેવા દે તો મિત્રો હાલો હવે મારે જવાનું છે ઓર્ડરમાં અત્યારે કારણ કે વિડીયો શૂટિંગનો ઓર્ડર છે આપણે ફોટોગ્રાફી કરવા જવાનું છે સગાઈમાં તો હવે આપણે જઈએ છીએ ઓર્ડરમાં તો મળીએ હવે નવા વ્લોગ વિડીયો સાથે તો બધાને જય માતાજી બાય બાય.